નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી નવો ફકરો લઈને તમારી સમક્ષ હાજર છું. સ્ટાર કોચિંગ ક્લાસ આપ તમામનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટાર કોચિંગ ક્લાસમાં સ્વાગત કરે છે. તો ફકરો કેવી રીતે સોલ્વ કરવો એ હવે આપણે ન સમજતા સીધા સોલ્યુશન તરફ આગળ વધશું, કારણ કે આપણે આગળ 6 ફકરાની અંદર તે તમામ સમજૂતી આપણે મેળવી ચૂકેલા છીએ. તો આજે તદ્દન નવો ફકરો લઈને હાજર છીએ. પહેલો પ્રશ્ન વાંચીએ કે વેદો શાની પ્રામાણિકતાને ઉજાગર કરે છે. બીજો પ્રશ્ન વાંચીએ, કયો વેદ સંગીત અને છંદ પર આધારિત છે. તો આ બે પ્રશ્ન વાંચવાથી આપણને ખ્યાલ આવી ગયો કે આ ફકરો કંઈક વેદોની સમજૂતી ઉપર હશે. તો હવે ફકરાનું વાંચન ચાલુ કરીએ છીએ. વેદો ભારતીય સિદ્ધાંતો અને આધ્યાત્મિક જ્ઞાનનો મૂળભૂત સ્તંભ છે. વેદો છે એ ભારતીય સિદ્ધાંતો અને આધ્યાત્મિક જ્ઞાનનો મૂળ સ્તંભ છે. તે માત્ર ધાર્મિક ગ્રંથો નહીં, પણ જીવનના વિવિધ ક્ષેત્રોમાં માર્ગદર્શન આપનારા શ્રેષ્ઠ ગ્રંથો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદો એક સાથે મિલીને જ્ઞાન, તત્વજ્ઞાન, યજ્ઞવિધિ અને આયુર્વેદ આના જેવી વિદ્યા માટે પાયાના સ્તંભરૂપ છે. ઋગ્વેદને માનવ જાતના પ્રાચીનતમ કાવ્ય સંગ્રહ ગણવામાં આવે છે. જેમાં તો કેમાં ઋગ્વેદમાં દેવતાઓના સ્તોત્રો અને નૈતિક જીવનશૈલી અંગેનો ઉલ્લેખ છે. તો ઋગ્વેદની અંદર એક તો માનવ જાતિનો પ્રાચીનતમ કાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે. તેની અંદર દેવતાઓના સ્ત્રોતો અને નૈતિક જીવનશૈલી અંગેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બીજા વેદની વાત કરીએ તો એ કયો વેદ છે? યજુર્વેદ. આ યજુર્વેદ છે એ મુખ્યત્વે યજ્ઞવિધિ અને કર્મકાંડનું મહત્વ દર્શાવે છે. પછી એના પછીનો છે સામવેદ. તો સામવેદ છે એ સંગીત અને છંદ પર આધારિત છે, જેને ભારતીય સંગીતનો પાયો માનવામાં આવે છે. ત્યાર પછીનું છે અથર્વવેદ. તો અથર્વવેદ છે જે અન્ય 3 વેદોથી થોડો ભિન્ન છે. તેમાં આયુર્વેદ, રાજકીય વિજ્ઞાન અને જાદુટોણા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. વેદો માત્ર આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડતા નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન અને દૈવિક જીવનની માટેની સુખદ કાર્યપ્રણાલી પણ સૂચવે છે. ઉદાહરણ તરીકે ઋગ્વેદમાં ઉર્જાના સ્ત્રોતો, સૂર્ય અને પવનની શક્તિના મહત્વ તથા ખગોળીય ગતિઓ વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આજના યુગમાં જ્યારે વૈજ્ઞાનિક પ્રગતિ ઝડપથી વધી રહી છે, ત્યારે પ્રાચીન વેદોમાં દર્શાવેલ સિદ્ધાંતો આજની સંશોધન પદ્ધતિઓ સાથે સુસંગતતા ધરાવે છે. તો વેદો આધારિત આખો ફકરો આપેલો છે. તેની અંદર આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તેના વિશેની ટૂંકમાં માહિતી આપેલી છે અને તેને રિલેટેડ ક્વેશ્ચન હશે. તો આપણે ક્વેશ્ચન જોઈએ. વેદો શાની પ્રામાણિકતાને ઉજાગર કરે છે? તો અહીંયા આપણે લખ્યું છે કે વેદો છે એ ભારતીય સિદ્ધાંતો અને આધ્યાત્મિક જ્ઞાનનો મૂળ સ્તંભ છે. તે માત્ર ધાર્મિક ગ્રંથ નહીં, પણ જીવનના વિવિધ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનારા શ્રેષ્ઠ ગ્રંથો છે. હવે જોવો જે ઓપ્શન, માત્ર ધાર્મિક વિધિ, જીવનની નૈતિક પદ્ધતિ અને જ્ઞાન, માત્ર યજ્ઞ અને ઉપાસના, કે વૈદિક યોગ અને તંત્રી. તો આ ફકરો આખો જો આપણે સમજ્યો હોય તો આના ઉપરથી બધા વેદોને સંલગ્ન આ ક્વેશ્ચન છે કે વેદો એટલે બધા વેદોની વાત છે, શાની પ્રાથમિકતાને ઉજાગર કરે? તો જીવનની નૈતિક પદ્ધતિ અને જ્ઞાન એને ઉજાગર કરે છે.
વેદો માત્ર આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડતા નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન અને દૈવિક જીવન માટેની સુખદ કાર્ય પ્રણાલી પણ સૂચવે છે. તેના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી હોઈ શકે. કયો વેદ સંગીત અને છંદ પર આધારિત છે? તો અહીંયા લખ્યું છે કે સામવેદ સંગીત અને છંદ પર આધારિત છે. તો જ્યાં સુધી આ ક્વેશ્ચનનો આન્સર આપણને ફકરામાંથી મળે નહીં ત્યાં સુધી જવાબ ટીક કરાય નહીં. આના માટે આખો ફકરો ફરીથી વાંચવો પડે તો ફરીથી વાંચવાનો. આપણને ક્યાંક ને ક્યાંક એવું યાદ રહી ગયું હોય કે ભાઈ યજુર્વેદ છે એ વેદ અને સંગીત ને છંદ પર આધારિત છે, અને આપણે ફકરો વાંચ્યા વગર જો એ જવાબ ટીક કરીએ તો ખોટો જ પડવાનો છે. એટલે ફરીને કહું છું કે જ્યાં સુધી ફકરાની અંદરથી આપણને જવાબ ન મળે ત્યાં સુધી આન્સર આપણો ટીક થવો જોઈએ નહીં. આ ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન બી. અથર્વવેદમાં કયા વિષયોનો સમાવેશ થાય છે? તો આની અંદરથી આપણે અથર્વવેદ ગોતવાનો હોય. તો અથર્વવેદ જે અન્ય 3 વેદોથી થોડો ભિન્ન છે, તેમાં આયુર્વેદ, રાજકીય વિજ્ઞાન અને જાદુટોણા જેવા વિષયોનો સમાવેશ થાય છે. તો માત્ર યજ્ઞવિધિ નહીં. આયુર્વેદ અને રાજનીતિ યસ. ભૌતિક વિજ્ઞાન અને ખગોળ શાસ્ત્રની વાત આ વેદમાં નથી. તો આયુર્વેદ અને રાજનીતિ આ એનો સાચો જવાબ છે. જોશું આગળ. વેદો વૈજ્ઞાનિક જ્ઞાન સાથે શું સંગતતા ધરાવે છે? તો એ છેલ્લું વાક્ય હતું. પ્રાચીન વેદોમાં દર્શાવેલ સિદ્ધાંતો આજની સંશોધન પદ્ધતિઓ સાથે સુસંગતતા ધરાવે છે. તો વૈદિક શાસ્ત્ર માત્ર કલ્પના શક્તિ પર આધારિત છે. સૂર્ય ઉર્જા અને પવન શક્તિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેદો માત્ર કથાઓનો સંગ્રહ છે કે વેદો વૈજ્ઞાનિક પ્રગતિથી પરે છે. અહીંયા આપણે લખ્યું છે કે ઉદાહરણ તરીકે ઋગ્વેદમાં ઉર્જાના સ્ત્રોત સૂર્ય અને પવનની શક્તિના મહત્વ તથા ખગોળીય ગતિઓ વિશે ઉલ્લેખ છે. આજના યુગમાં જ્યારે વૈજ્ઞાનિક પ્રગતિ ઝડપથી વધી રહી છે ત્યારે પ્રાચીન વેદોમાં દર્શાવેલ સિદ્ધાંતો આજની સંશોધન પદ્ધતિઓ સાથે સુસંગતતા ધરાવે છે. તો વૈદિક શાસ્ત્ર માત્ર કલ્પના શક્તિ પર આધારિત છે એવું ન કહી શકાય. વેદ માત્ર કથાઓનો સંગ્રહ છે તેવું પણ ન કહી શકાય. આ બે ઓપ્શનમાંથી તમારે વિચારવું પડે કે કયો જવાબ ટીક કરશો. તો સૂર્ય ઉર્જા અને પવન શક્તિ વિશે પણ વેદોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને વેદો વૈજ્ઞાનિક પદ્ધતિથી પરે છે. તો વૈજ્ઞાનિક પદ્ધતિથી પરે છે એવું ક્યાંય ઉલ્લેખ નથી. ફકરાની અંદર આવો ઉલ્લેખ કરવામાં આવેલો છે જે વૈજ્ઞાનિક સંશોધનો સાથે સુસંગતતા ધરાવે છે. ચાલો નેક્સ્ટ. શ્રેષ્ઠ ગ્રંથોમાં શ્રેષ્ઠ છે એ શું વિશેષણ છે? બરાબર. તો ગ્રંથો કેવા? તો ગ્રંથો છે શ્રેષ્ઠ ગ્રંથો છે. બરાબર. ગ્રંથો કેટલા? તો એ 4 ગ્રંથો છે. તો આ 4 ગ્રંથો છે એવી વાત કરવામાં આવે તો આ સંખ્યા બતાવે છે તો સંખ્યાવાચક થઈ જાય. કદાચ એવું બતાવે કે નબળા ગ્રંથો છે તો નબળા છે અને શ્રેષ્ઠ છે એ ગુણ બતાવે છે એટલે ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. એ સંખ્યા બતાવતું નથી. 1 કિલો 2 કિલો 3 કિલો એવું પરિમાણ પણ બતાવતું નથી, અને અનિશ્ચય એવું પણ ક્યાંય લાગતું નથી. તો શ્રેષ્ઠ છે ગુણ વ્યક્ત કરતો હોવાથી આ વિશેષણને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આ પેરેગ્રાફ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા પેરેગ્રાફ સાથે ફરીથી મળીશું. ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા જે કાંઈ નવોદય સૈનિક શાળાને રિલેટેડ વિડીયો અપલોડ કરવામાં આવે તેનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય, અને યુટ્યુબના હોમ પેજ પર તમને આ વિડીયો નવો અપલોડ થયો છે તેની માહિતી મળી જાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.